દામોકુંડ માં પૂગી ગયા છે મિત્રો. વાઘ દેખાય છે હવે, નજારો જોવો ખાલી. નાની ગોદમાં શક્કરબાગ અડધો ફરી લીધો છે હવે આવી જાય છે. સોમનાથ મહાદેવ. તમારી આ ઓવર એક્ટિંગ આપણને ગમતી નથી વડી. આપણે કાવો ટેસ્ટ કરવી. વરસાદ આવે છે, ભેડ થઈ ગઈ. હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા એક ફ્રેશ વ્લોગમાં. તો જો સવારના 5 વાગી ગયા છે અને ઉઠી ગયો છું આજ વહેલો, કેમ કે આજે આપણે જવાનું છે જુનાગઢ બાજુ. તો ચાલો હવે બ્રશ પાણી કરી લઈએ, નાસ્તો કરી લઈએ અને નાહી ધોઈને નીકળી ગયા. આજે આપણે બધા ભાઈબંધો સાથે જવાનું છે જુનાગઢ ગિરનાર ચડવા. તો જો આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે, હવે ખાલી નાસ્તો કરવાનો બાકી છે. તો નાસ્તો કરીને નીકળવી. વાગ્યા છે ખાલી 6 અને 6:30 બસ છે અહીંથી અમારા ગામમાંથી છેક જુનાગઢ સુધીની બસ છે અને જુનાગઢ જઈને ફૂલ મોજ કરવાની છે. તો વ્લોગના એન્ડ સુધી બન્યા રહેજો. બધું પેક કરી દીધું છે, 2-3 જોડી કપડા નાખી દીધા છે અને જે જરૂરી હોય એ નાખી દીધું છે. ખાલી આ એરબડ્સ બાકી હતું એ પણ નાખી દો. વોટરપ્રૂફ થેલી મોબાઈલ માટેની એ આવી 6 લાવ્યો તો બધા માટે, એ પણ આપણે બેગમાં નાખી દેવી. તો જો આપણે નાઈ નાસ્તો કરવા બેસી ગયા છે હવે, અને નાસ્તામાં છે થેપલા અને ચા દૂધ, અને હજી થોડાક થેપલા છે વધ્યા છે તો એને આપણે નાસ્તા માટે પેક કરીને લઈ જાવ. તો જો બસ આગળ નાસ્તો કરીને નીકળવી, કેમ કે 6:30 વાગ્યાની બસ છે અને હવે બધા તૈયાર જ છે. અમે નીકળી ગયા છે જુનાગઢ જવા માટે. એક ભાઈ બસ સ્ટેન્ડે વ્યા ગયા છે, 2 વાહન છે ને અમે જો 2 હાલ્યા જાય છે. તો હવે આપણે જુનાગઢ પહોંચો ત્યાં સુધી બન્યા રહેજો, અને આપણે પૂરી ટ્રીપ રહેવાની છે બસમાં. તો હું કે ભાઈ જુનાગઢ જવું ને? આવો ભાઈ, ફૂલ મોજ જ કરવાની. જો બસ સ્ટેન્ડે પૂગતા જ આપણા ગામના બસ સ્ટેન્ડે બસ આવી ગઈ. બસમાં ચડતા જ બસ ફૂલ થઈ જવાને કારણે જો 2-3 જણાને સીટ નથી મળી, તો એ હામાં ઉભા રહી ગયા અને બાકી જો મળી એ બધા બેહી. તો બસ દેવળાથી ધારી પૂગી ગઈ છે. ધારી ડેપોએ હાલમાં બસ ઊભી છે, બધા લાઈનસર ગોઠવાઈ ગયા છે, જોઈ શકો છો. જો વિસાવદર આવીને બ્રેક પડી ગયો છે. આપણે એવું લાગશે તો બસમાં નાસ્તો કરી લેવું, બાકી જુનાગઢ જઈને. મારું તો એવું માનવું છે કે અમુક વ્યક્તિઓને છે ને ઘરની બહાર કાઢ્યા દેવા નથી, કેમ કે જો ઓલો આગળ બેઠો છે ને એની વાંચી એક ભાઈબંધ એને મસ્તી કરે છે, જો એનો હાથ ખેંચે છે. બાકી અમુકને બહાર નીકળવાની જરૂર જ નથી. વિસાવદર થી બસ વહી ગઈ છે અને જુનાગઢ હજી 55 કિલોમીટર જેવું રૂ છે. વરસાદ જેવું થોડુંક લાગે છે પણ વાંધો નહીં આવે. વરસાદ આવે તો ઠીક છે, બાકી વરસાદ આવે તો કાંઈ પ્રોબ્લેમ તો છે નહીં. એટલે જુનાગઢ હજી પૂગ્યા નથી. પેલા વરસાદે બાકાજી કે બોલાવવાનું ચાલુ કરી દીધું. તો પરેશભાઈ કેમ થાય વરસાદ નું? કેમ વરસાદ આવે કે ન આવે આપણને ત્યાં ફરક થોડું પડે. વરસાદનો માહોલ તમે ખાલી જોઈ લે. એમ જો વરસાદ ચાલુ છે. આવી મજા તમે જુનાગઢ બસમાં જતા હોય તો તમને મળતા. જોઈ લે, મસ્ત વાતાવરણ બની ગયું છે. આજે જુનાગઢ ને બસમાં ઉતરી જશે. જુનાગઢ માં એન્ટ્રી થતા જ ઘૂઘરા ખાવા આવ્યા છે. તો જોઈ લો, બધા ભૂખા જશે, ઘૂઘરામાં લેવા જ મીડા છે બધા. તો આડે ઘૂઘરા ખાઈને હવે ભવનાથ તળેટી બાજુ જાવું. જો ઘૂઘરા આવી જાય અને બધા બેસી ગયા છે ઓટો રિક્ષામાં, અને હવે જવાનું છે ભવનાથ બાજુ. હવે આપણે ગિરનાર પાસે પૂગવા આવ્યા છે. અને જો આનો નજારો ખાલી તમે જોવો ને, 1 નંબર નજારો છે અહીંનો. અને હવે આપણે ગિરનાર ચડવાનો જે કાલે છે, આજે ખાલી બધું એક્સપ્લોર કરવાનું. તો કાલ સુધી જોડાઈ રહેજો, એ આવશે પાર્ટ 2 માં. ભવનાથ આવી ગયા છે, જુનાગઢ થી ભવનાથ આવી ગયા છે. તો જોઈ લો, મસ્ત નજારો દેખાય છે. આ ભાવનાથ છે, અહીંયા આપણે ફોટોશૂટ કરશું, પણ થોડી વાર પહેલા આવશું, કારણ કે પહેલા આપણે રૂમ ગોતવા જવાનું છે. ધર્મશાળામાં કે હોટેલમાં ગમે ત્યાં મળે તો રૂમ ગોતવા આપણે ભવનાથમાં આવી ગયા છે. અને અહીંયા જે રબારી સમાજની જે જગ્યા છે ત્યાં આપણે રહેવાનું ગોઠવું છે. તો જોઈ લો, આવી કાંઈક જગ્યા છે આપણે રહેવાનું છે. તમને ચાલો હું રૂમ બતાવું. આવો કાંઈક રૂમ છે. આવો છે તો બધા ગોઠવાઈ જશે. અહીંયા આપણે રહેવાનું છે. પંખા બંખા બધું રેડી છે, ફર્સ્ટ ક્લાસ. હવે આપણે કાલ સુધી અહીંયા રહેવું અને કાલે આપણે ચડવા જવાનું છે ગિરનાર. તો વ્લોગ ને એન્ડ સુધી બન્યા રહેજો. આપણે રૂમ માંથી ફ્રેશ થઈને નીકળી ગયા છે હવે ચક્કરબાગ જવા માટે, અને વરસાદ ભૂકા કાઢે છે. વરસાદ એકદમ એક રેડો આવી ગયો હતો વરસાદનો, અને હવે અમે જઈએ છીએ ચક્કરબાગ બાજુ. તો બધા પાછા રિક્ષામાં ગોઠવાઈ ગયા છે.
હવે પાછા આપણે સક્કરબાગમાં જઈને આપણે મળશું મિત્રો. હવે આપણે સક્કરબાગમાં આવી ગયા છે. હવે સક્કરબાગમાં જોવા જવું છે પણ હાલમાં અત્યારે વરસાદ ફૂલ આવી ગયો છે. વરસાદ ચાક રહે અને પછી આપણે ટિકિટ લઈને જોવા જશું. વરસાદ ફૂલ આવે છે પણ તોય પલળતા સક્કરબાગ જોઈ છે. જો અહીંયા છે વાઘ, આવું ઘણું છે તોય અમે પલળતા આવ્યા છે બધા. જો હજી તમને આગળ હજી થોડું તમને બતાવે. જો આ એનો પ્રોમો છે અને અંદર છે વાઘ. જો મિત્રો વાઘ દેખાતો હોય છે તમને ચાલુ વરસાદમાં. જો કે હાવ પાસે છે અને સારું વરસાદમાં અમે જોઈ છે કારણ કે વરસાદ જ એટલો બધો આવે છે. ફાઇનલી સક્કરબાગમાંથી આવીને પલળીને જો ફ્રેશ બે થઈ ગયા, કપડા વડા બદલાવીને અને હવે આપણે જવાનું છે નાસ્તો કરવા બહાર. નાસ્તો કરીને દામોકોટ જવાનું છે. દામોકોટ થી જો ટાઈમ રહે તો જાહું ઉપરકોટ. જો બધા તૈયાર થઈ ગયા છે. ત્યાંથી આપણે જઈશું મહાદેવના દર્શન કરવા. ભવનાથ જે મહાદેવનું મંદિર છે ત્યાં પણ આપણે દર્શન કરવા જવાનું છે. જે વરસાદ પછી આવું કાંઈક વાતાવરણ છે. ફૂલ મોજ છે. બાકી એક નંબર વાતાવરણ છે કે ફૂલ મોજ છે. બાકી તમે લુક જો ખાલી, વાતાવરણ બાકી એક નંબર છે. હવે નાસ્તાની શોધમાં નીકળી ગયા છે. બહાર આવી ગયા છે જુનાગઢ હાઈવે ઉપર. નાસ્તો ક્યાંક મળે તો નાસ્તો કરી લે. બાકી અહીંયા આખી સાઈડમાં તો કાવાનું જ કોર્નર છે. બધા લોકો એમ કહે છે કે જુનાગઢ નો કાવો વખણે છે તો આપણે કાવો પણ ટ્રાય કરશું પણ પહેલા આપણે નાસ્તો કરી લે. તો નાસ્તો અહીંયા ક્યાંક મળી જાય તો ઠીક છે, બાકી તો આપણે ક્યાંક મોટા રેસ્ટોરન્ટમાં જ જવા દે. તો જો આવું કાંઈક વાતાવરણ છે. વરસાદ પછી તો તમે વાતાવરણ જોવો ને જુનાગઢ નું તો એક નંબર છે. બાકી વાતાવરણ જો એનો લુક જ આવે છે કે ઘટે નહીં એવો. જો ફાઇનલી મિત્રો થાકી ગયા અને બહુ ટાઈટ ચડી હતી તો પી લીધી ચા. તો બધા ચા મીડા પીવા. બાકી ચા બાકી એક નંબર અને સામો છે દામોકોટ અને આપણે ચા પાણી પીને ત્યાં જવાનું છે અને ત્યાં મોજ કરશે. આપણે દામોદર કુંડ આવી ગયા છે તો જોઈ શકો એક નંબર છે. ફાઇનલી દામોકુંડમાં પૂગી ગયા છે જો બધા. બાકી આનો નજારો છે ને એ નેક્સ્ટ લેવલનો છે. તમે ખાલી નજારો જોવો. વરસાદ જેવો માહોલ છે તો છાંટા આવવા મળ્યા ધીમે ધીમે. હવે નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભું વ્યાપકં બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજં નિર્ગુણં નિર્વિકલ્પં નિરીહં चिदाकाशमाकाशवासं भजेऽहम् निराकारमोङ्कारमूलं तुरीयम् गिराज्ञानगोपीतमीशं गिरीश. તો જો આ મંદિરની ઉપર આવી ગયા છે. આ મંદિર છે અને જો ખાલી તમે ત્યાંથી નજારો જોવો, ખાલી એક નંબર નજારો આવે છે. અને પવન તો તમારે ગિરનારી પવન જે કહે ને એ આ ગિરનારી પવન. અને પવન એટલે વાત જાવજો અને ખાલી નજારો જોવો તમે. નજારામાં કાંઈ ઘટતી વાત નથી. વરસાદ જેવો માહોલ છે પણ હજી વરસાદ આવતો નથી. આ નીચે દામોદર પણ છે. મહાદેવના મંદિરે આવ્યા હતા. મુચુકંદ મહાદેવના મંદિરે આપણે આવ્યા હતા. ત્યાં એક ગુફા છે. આ ટાઈપની કંઈક ગુફા છે. તો ગુફાની અંદર આપણે જઈશું. ગુફા લખેલું જ છે એટલે આ ગુફાની અંદર ધીમે ધીમે હલવું પડે એમ છે. બાકી અહીં મારી માથે અડી જાય એમ છે. ગેલેરી જેવું જ છે. બાકી જો નાના નાના ગેટ આવે છે. તો દામોદર કુંડથી આપણે નીકળી ગયા છે. દામોદર કુંડથી આપણે આવી ગયા છીએ ભવનાથ મહાદેવે. હવે આપણે અહીંયા દર્શન કરીશું. આપણે ભવનાથ મહાદેવે આવી ગયા છે. હવે અહીંયા દર્શન કરીશું. જો બાકી નજારો એક નંબર છે. નિરાતે ભવનાથ મહાદેવના દર્શન કરીને બધા પાણીપુરીની સ્ટોલે આવી ગયા બધા નાસ્તો કરવા. તો હવે આપણે છે ને નાસ્તો કરીને ભવનાથ મહાદેવે દર્શન કરીને ભરપેટ નાસ્તો કરીને હવે આપણે આવી આવ્યા છે. હવે અહીંથી વાગ્યા તો છે 7 વાગ્યા છે. હવે 8 સાડા 8 વાગે હવે આપણે જમવા જઈશું બહાર.
ત્યાં સુધી અહીંયા નિરાતે આરામ કરવાનો છે. આ બધા ગાડલા બાટલા એ બધું પાથરી દેવાનું છે અને અહીંયા નિરાતે આરામ કરવાનો છે. બાકી આજ મજા આવી છે એની તમે કોઈ વાત પૂછો માં. જુનાગઢ છે એ અલગ જ અંદાજ છે. તમે આવો ને મજા જ આવે રાખે. એક માળા પણ જોડાઈ લીધી છે તો જોઈ શકો છો. થોડીક શોપિંગ કરી છે. શું કેવું આ માળા વિશે? પડશે આ પ્રમાણે? આ છે ઓલે તુલસીની માળા છે. હા તુલસીની. હા. અને આ રાધે કૃષ્ણની છબી છે. આ લાકડાનું આવે. આ લેવાનો તાત્પર્ય શું છે? આ એક તુલસીની માળા છે એટલે આમ આપણે ગળામાં હોય એટલે પવિત્ર ગણાય. પવિત્ર. આપણે અપવિત્ર હોય તો? આ બહુ મોંઘી આવે. અમારે પડી છે 1500 રૂપિયાની. એક આ ભાઈએ પણ જોડાવી છે. ભાઈ બતાવો તો. આ બધા પવિત્ર વ્યક્તિ લાકડાની આવે છે. અને આ ભાઈ રુદ્રાક્ષ જોડાવી છે. જો આ બ્લેક રુદ્રાક્ષની. અને આપણે સામાન્ય. અને હવે આપણે 8:30 વાગે ડિનર કરવા જઈશું. હવે આપણે રાત્રે જમીન હવે બહાર નીકળી જશે રખડવા માટે. આપણે આજે 12 વાગ્યા સુધી મોજથી રખડવાનું છે રોડે. અને આપણે નાસ્તો બાસ્તો કરીને પાછો 12-1 થાય એ પહેલાં સૂઈ જવાનું છે. કેમ કે આપણે સવારમાં વહેલા ઉઠીને 4:30 થી 5 વાગ્યાની આજુબાજુમાં આપણે ગિરનાર ચડવા જવાનું છે. જો કે મોડું થઈ જાય તો 6 વાગ્યા સુધી હાલશે. 6 વાગે આપણે ગિરનાર જવા માટે નીકળી જઈશું. અને અહીંયા આપણે 12 વાગ્યા સુધી રખડીશું. અહીંયાનો કાવો ટ્રાય કરવાનો કહેવાય છે કે જૂનાગઢનો કાવો બહુ પ્રખ્યાત છે. તો આપણે કાવો જરૂરથી ટ્રાય કરવાનો. અને આપણે કાલ જવાનું છે આ રોડમાં. જો આપણે આખો દી અહીં 12 વાગ્યા સુધી રખડવાનું છે અને ફૂલ મોજ કરવાનું છે. શું કે મિત્રો? ફાઇનલી જો મિત્રો કાવો પીવા પોગી ગયા છે. તો હવે આપણે કાવો પીવી અને ટ્રાય કરવી કેવો છે. પછી ટ્રાય કરવાનો છે આજ. કેમ બાકી પક્કા ટ્રાય કરવાની યાર? હા દાદા બનાવે છે હવે જોઈ. બનાવો હારો જ લંગરાવો. જો આ રીતે કાંઈક લીંબુ નીસવીને બધા ગ્લાસમાં નાખે છે. ખાટો મીઠો થાય એવું લાગે. તારે શીખવાય તો એ લાગી જાય ખાલી. આપણે ગિરનાર જવાનું માંડી વાર છે. શું કેવું પક્કા? હા રાખી દઈ. આ લારી બાજુ રાખી દઈ. હા સાઈડમાં જક પડી રહી. કાવન દુકાન નાખવી છે. તા હવે તમે બાકી તો તમે નાખી જો. કાવન દુકાન અહીં નાખવી છે. હે હા નહીં હાલ છે એટલે આ બધાનું વિકાય છે એમ. નાખવી દો છે. તો હવે આ ભાઈને સપોર્ટ કરજો બોલ. રહસ્ય હું જાણું. ફાડી નાખે બધું. એટલે ટૂંકમાં કાવો. ગમે એવો પડેલો હોય ને આવો પીવા તમને શરદી ના થાય. હા કાવાના એટલા ફાયદા છે. કોઈ દી શરદી ઉધરસ કોઈ દી. આદુ પોદીનો હમણાં રોજે ને થાય. આદુ પોદીનો લીંબુ બધા ફ્લેવર આવે. આ હું દાદા નાખ્યું. સિક્રેટ મસાલો છે. જો દાદા ઉપરા ઉપરી મસાલા ઠોકવા માંડ્યા છે. હવે થાય હાસું. એ ઓકે જ બને. કાંઈ હા એ તો આપણે બીજું પછી ખબર પડશે કેવો હોય છે. ખાટો મીઠો. ફર્સ્ટ ટ્રાય. ફર્સ્ટ ટ્રાય. બધા ફુદીનો એડ કરે છે કાપીને. ફુદીનાથી ને ટેસ્ટ સારો આવે એવું લાગે છે. શું કેવું કુલદીપભાઈ? આવે ઓકે છે ઓકે. તો જો હવે આદુ ખમણે છે. થોડુંક આદુ પણ એડ કરશે દાદા. આદુથી ને શરદી જુકામ જે હોય ગો થઈ જાય. હા આડવી તો કઈ ગરમ હોય નહીં. નહીં ત્યાં કાંઈ ગરમ ન હોય. ત્યાં મેન કાવો બને છે. જેનું મેન મટીરિયલ છે એ જ એમાં બને છે. હવે જો મેન કાવો નીકળે છે આંડામાંથી. આંડો છે ને તમારી આ ઓવર એક્ટિંગ આપણને ગમતી નથી વડી. ફાઇનલી જો ફર્સ્ટ અટેમ્પ થઈ ગયો છે કાવાનો ટેસ્ટ. પહેલા આપણને પ્રકાશભાઈ ટેસ્ટ કરીને કહે કાવો ગરમા ગરમ તો નહીં ખાય. કાવો આવી ગયો છે અને હવે આપણે ટેસ્ટ કરીને કેવો કાવો કેવો છે એ પ્રમાણે આપણને ખબર પડે. તો પ્રખ્યાત તો બહુ છે એટલે કાક તો હોય છે જ ને. એટલે હવે બધા જો કાવો ટેસ્ટ કરવા માટે નથી તો શેના માટે? હા એ વાત છે. સાફ સુથરું રાખે શરીરને તંદુરસ્ત રાખે એકદમ એનર્જેટિક. તમે જય હિન્દ દોસ્તો. પહેલા બધા કરે પછી કરવાનું. અચ્છા તો કાંઈ નહીં હાલો આપણે કાવો ટેસ્ટ કરી લઈએ. તો જો મિત્રો હવે આપણે કાવો ટેસ્ટ કરવી છે તો જો આપણે પહેલા ટેસ્ટ કરી લઈએ પછી કઈ. તો કે ગરમ બહુ છે. આ કાવો લીંબુનો ને આદુનો સ્વાદ આવે છે. ટૂંકમાં ખાટો મીઠો છે. આ રોજ પીતા હોય એના માટે ઓકે જ છે. આપણે કોક દિવસ પીએ એટલે આપણને બહુ તમને ન ભાવે. બાકી તો આપણે હવે ગેમ ઝોનમાં આવી ગયા છે. રાતના વાગ્યા છે 10.
એટલે આપણે હવે ગેમ ઝોનમાં રમશું. ગેમ ઝોનમાં જોયું કેવું છે. તો ચાલો હવે આપણે ગેમ ટ્રાય કરીએ. ગેમ ઝોનમાં આવી ગયા છે. પહેલા કોકો ટ્રાય કરે છે. જો અહીંયા સેટઅપ થાય છે બધું. હવે ટ્રાય કરે પછી આપણે પણ ટ્રાય કરશું બધા. ઓકે ને? રેડી ભાઈ? ઓકે. દેખાય હા. તો જો ફાઇનલી સ્ટાર્ટ થાય છે. ગેમ થોડી છે પેલા કરે છે. જો ફાઇનલી સ્ટાર્ટ થાય છે આપણે પણ ટ્રાય કરવાનું છે. તો અહીંયા ડિસ્પ્લેમાં આખું દેખાય છે અને પાછું અહીંયા પકાભાઈનું સેટઅપ હાલે છે. બધું થઈ જાય. ઓકે હાલો ડન છે. ગેમ ઝોનમાંથી ગેમ રમીને આવી ગયા છે અને હવે આપણે કંઈક ઠંડુ પીવા આવ્યા છે. બાકી તો બધે ગોઠવાઈ ગયા છે. બાકી ગેમ ઝોનમાં મજા જ આવી. ફૂલ મોજ હતી. બધે નહીં ગયા છે 11:30 તો આઈસ્ક્રીમ ખાઈ લેવાની. પછી આઈસ્ક્રીમ થોડુંક જ મંગાવી રખડીને બહારથી વી આવ્યા છે કાયદેસર રૂમે અને 12 વાગી ગયા છે. 12 સાડા 12 જેવું થઈ ગયું છે. થોડોક નાસ્તો કરો નાસ્તો કરીને વી આવતા રહ્યા છે અને જો પથારી બધા પડી ગયા છે એટલે હવે સુવાની તૈયારી કરી દેવાય. નીંદર એટલી આવે છે આખો દી રખડીને ફૂલ થાકી ગયા છે. એટલે હવે આપણે કાલે ગિરનાર જાવું તો આ તો આપણો જુનાગઢનો ડે 1 એનો બ્લોગ આવે છે અને ડે 2 જોવા માટે બીજો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. મળીએ જ આ બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી.